ભુજ પાલારા જેલ ખાતે વિશેષ રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। સાહેબ, વાત કરવામાં આવે તો આજે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે। પાલારા ખાસ જેલ સાથે શું આયોજન કરવામાં આવે છે? જે રક્ષાબંધનનો તહેવાર હર વર્ષની જેમ આ વર્ષે બી જેલની અંદર જેની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને કરવામાં આવેલો છે। પણ આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર થોડોક વિશેષ કર્યો છે। એમાં જેલના ગુજરાત જેલ વિભાગના વડા ડોક્ટર કેલન રાવ દ્વારા એક થોડુંક આયોજન નવું કરેલું છે કે જેમાં પર્યાવરણની જાળવણી થઈ શકે અને એ માટે દંડીવાન દ્વારા એની બહેનને વીર પરસલી સ્વરૂપે એક છોડ આપે અને એ બહેન એના ત્યાં જાય અને છોડને ઉછેર કરે અને પર્યાવરણની જાળવણી થાય એવું એક આયોજન કરેલું છે। અને તે વડા ડોક્ટર કેલન રાવ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શનને ધ્યાનમાં રાખી ને પાલારા ખાસ જેલમાં પણ બંદીવાન ભાઈઓ પોતાની બહેનને વીર પસલી સ્વરૂપે એક છોડ આપે અને તહેવારની ઉજવણી કરવામાં આવેલી છે। એમાં દર વર્ષે આમ ફિક્સ આંકડો તો હોતો નથી, પરંતુ 400 બંદીવાનો આજની તારીખમાં છે। એમાં 390 ની આસપાસ તો કેરી ભાઈઓ છે અને બીજા 10-15 તો લેડીઝો છે, પણ એ અંદાજો ફિક્સ કરી નહીં શકતો। 400 ની આજુબાજુ આવી શકે છે। આજે સાહેબ, પર્યાવરણની જાળવણીના ઉદ્દેશ્યના કારણે જે તમે વૃક્ષારોપણ વિતરણ કર્યા છે, આપ સાહેબે કેટલા રોપા વિતરણ કર્યા છે અને એ રોપા પાલારા જેલ તરફથી આપવામાં આવે છે કે પ્રશાસન તરફથી આપવામાં? નહીં, અમે પાલારા જેલ તરફથી પણ જેલ પ્રશાસન તરફથી તો માર્ગદર્શન આપવામાં આવેલું છે, પણ અમે પાલારા જેલ તરફથી બંદીવાનોને 60 થી 70 રૂપિયા આપેલા છે કે જે તમામ બહેનોને આપી શકે। સાહેબ, પર્યાવરણ માટે આપ જાહેર જનતાને શું સંદેશ આપો? પર્યાવરણની જે જાળવણી તમને બધાને ખબર જ છે કે કોરોનામાં પર્યાવરણનું કેટલું મહત્વ હતું અને એ ધ્યાનમાં રાખી ત્યારબાદ દરેક પરિવારોને અને દરેક ધર્મને પર્યાવરણની જાળવણી બાબતે ખ્યાલ આવી ગયો છે। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।